નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું રીશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા હાલ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકારનો ઉચ્ચ શિક્ષણલક્ષી મહત્વનો નિર્ણય। સરકારી ઇજનેરી, ફાર્મસી, પોલિટેક કોલેજો QIP ઊભી કરશે। QIP અમલવારી સંશોધન વિકાસ માટેની તકો પણ ઊભી કરાશે। IIT અને NITમાં ઉચ્ચ અભ્યાસ કરવાની તકો હવે ઉપલબ્ધ થશે। અંદાજે 78,000થી પણ વધારે વિદ્યાર્થીઓને જોકે લાભ મળશે। રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણલક્ષી મહત્વનો નિર્ણય હાલ સામે આવ્યો છે। જોકે હાલ સરકારી ઇજનેરી અને ફાર્મસી તેમજ પોલિટેકનિક કોલેજો QIP ઊભી કરશે। QIP અમલવારી સંશોધન વિકાસ માટેની નવી તકો પણ ઊભી કરાશે। IIT અને NITમાં ઉચ્ચ અભ્યાસ કરવાની તકો હવે ઉપલબ્ધ થશે। અંદાજે 78,000થી પણ વધારે વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે। ત્યારે QIP અમલવારી સંશોધન વિકાસ માટેની તકો ઊભી કરાશે। IIT NITમાં ઉચ્ચ અભ્યાસ કરવાની તકો હવે ઉપલબ્ધ થશે। અંદાજે 78,000થી વધારે વિદ્યાર્થીઓને તેમનો લાભ મળશે। રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સમાચારમાં આગળ વાત કરીશું। સંસદમાં કોંગ્રેસ સાંસદો અને ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલા નેતાઓનો સસ્પેન્ડ કરવાના મામલે દેશભરમાં કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા। ગુજરાતના 33 જિલ્લામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અમદાવાદના સરદાર બાગ બહાર શહેર કોંગ્રેસ ધરણાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર કોંગ્રેસ હિંમતસિંહ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કોંગ્રેસના ધારાસભ્ય, કોર્પોરેટર, વિપક્ષ નેતા સહિતના કાર્યકરો પણ હાજર રહ્યા હતા। ભાજપ દ્વારા કોંગ્રેસ અને સાથી પક્ષોને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। સંસદમાં 4 લોકોએ કરેલી ઘૂસણખોરી મામલે પણ સત્તા પક્ષ પાસે જવાબ માંગ્યા હતા। કોંગ્રેસ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું કે આ રીતે દેશની સર્વોચ્ચ જગ્યા પર હુમલામાં પોતાની નિષ્ફળતા હોવા છતાં પણ સરકારમાં કોઈ જવાબ આપતા નથી। લોકતંત્ર બચાવો અને સંવિધાન બચાવો એ મુદ્દાને લઈને સમગ્ર રાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટી આજે ધરણા ધરી રહી છે। લોકતંત્ર, લોકશાહી, પ્રજાતંત્રની અંદર જે સંસદો ચૂંટાતા હોય, પ્રજા જેમને ચૂંટાઈને આ દેશની સર્વોપરી સંસ્થા સંસદની અંદર પોતાના પ્રતિનિધિ તરીકે મુકતી હોય, જ્યારે સંસદ બનતા હોય ત્યારે આ દેશમાં જે પણ ઘટનાઓ ઘટતી હોય એ સત્તાધારી પક્ષનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમામ સંસદોની જવાબદારી બનતી હોય છે। જ્યારે આપણે લોકસભાની સૌથી મોટી સર્વોપરી સંસ્થા દેશની છે, એના ઉપર હુમલો થાય એની ચર્ચા કરવા માટે, કાયદો અને વ્યવસ્થાની ચર્ચા કરવા માટે જ્યારે વિપક્ષ માંગણી કરતો હોય ત્યારે તમામ વિપક્ષને તમે સસ્પેન્ડ કરી દેવામાં આવે, વિપક્ષની વાત સાંભળવામાં ના આવે, વિપક્ષ સાથે સંવાદ કરવામાં ના આવે અને ભારતીય જનતા પાર્ટી, હું કહું છું કે આ ચર્ચાથી કેમ ભાગી રહી છે? શું એમની નિષ્ફળતા છે? એ નિષ્ફળતાના કારણો શું છે કે સંસદની અંદર આટલા લોકો ઘૂસી ગયા, સંસદની અંદર એ લોકો ફાયર બોમ્બ નાખ્યો જેનાથી ધુમાડો થયો અને આટલી ત્યાં ગેરવ્યવસ્થા સર્જાઈ ગઈ અને આટલી મોટી ચૂક તમે દેશની સુરક્ષા અને સલામતીની વાત કરો છો। સંસદમાંથી 146 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવાના નિર્ણયને લઈ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે। નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ગાંધી ચોક ખાતે કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રફુલભાઈ પટેલ સહિત કાર્યકર્તાઓએ ગાંધીજીની પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા હતા। સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નર્મદા પોલીસ દ્વારા કડક બંદોબસ્ત પર ખડકી દેવામાં આવ્યો હતો। લોકસભાની અંદર આદરણીય ગૃહમંત્રીશ્રીને પૂછવામાં આવ્યું, કહેવામાં આવ્યું કે લોકતંત્ર જે છે એ લોકતંત્રની અંદર સાંસદ અને લોકસભાની સુરક્ષા એ ખૂબ જ ગંભીર પ્રશ્ન કહેવાય અને એની અંદર જે ચૂક થઈ છે એ ચૂક થઈ હોય તેનો સ્વીકાર કરો, આ બાબતે નિવેદન આપો। તો એના જવાબની અંદર 146 જેટલા સાંસદ સભ્યોને નિલંબિત તમે કરી રહ્યા છો। તો એ બહુમતી જે છે એ બહુમતીનું ઘમંડ માનીએ છીએ અમે, બહુમતીના જોરે વિપક્ષને દબાવવાનું કામ માનીએ છીએ અમે।
રાજ્યમાં જેટકોની ભરતી રદ કરતા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે સરકારી નોકરી ઇચ્છુક ગુજરાતના મહેનતુ યુવાનો સાથે ભાજપ સરકારની વારંવાર ક્રૂર મજાક કરે છે. તો ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા લેવાયેલી પરીક્ષા પાસ કરનાર યુવાન ઉમેદવારો નોકરીની રાહ જોઈ બેઠા હતા. તે વિદ્યુત સહાયકની ભરતી પરીક્ષાને રદ કરવાનો સરકારનો નિર્ણય અત્યંત આઘાતજનક હતો. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકો દ્વારા જે ગુજરાતના યુવાનોએ સરકારી નોકરી માટે પરીક્ષા આપી, પોલ ટેસ્ટ કર્યો, પાસ થયા અને નોકરીની રાહ જોઈને બેઠા હતા, એ આખી સમગ્ર પ્રક્રિયા અને પરીક્ષા રદ કરવાનો નિર્ણય એ આઘાતજનક નિર્ણય છે. વારંવાર ગુજરાતના મહેનતકશ યુવાનો સાથે આ પ્રકારની ક્રૂર મજાક ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસનમાં કેમ થાય છે? મારો સીધો સવાલ છે. શું આ પ્રકારની પ્રક્રિયાથી સુશાસન છે ગુજરાતમાં એવું આપણે કહી શકશું ખરા? શાસન ચલાવવા માટે કેટલી ગંભીરતા હોવી જોઈએ? વારંવાર એ સામે આવ્યું છે. ગુજરાતમાં શિક્ષણમાં ભગવદ્ ગીતાને સમાવિષ્ટ કરવાનો સરકાર વિચારી રહ્યું છે, જેને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી હતી. મનીષ દોશીએ જણાવ્યું કે દરેક ધર્મમાં લોકોના જીવનને સારું બનાવવાનો સંદેશ આપવામાં આવે છે. કોંગ્રેસ તરફથી શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને ભગવદ્ ગીતા ભેટમાં આપીશું અને તેમને વાંચન માટે કહીશું. વિદ્યાર્થીઓને રોજગાર અને નોકરી આપો અને તેમનું શિક્ષણ આપો. ભાજપ પોતાની નિષ્ફળ શિક્ષણ નીતિને ઢાંકવા માટે આવા ગતકડા લાવે છે. જે કામ કરવાનું છે એના સિવાયનું કામ કરવામાં પંકાયેલી અને નાટકમાં નંબર 1 ભાજપાની સરકાર જ્યારે શિક્ષણ વ્યવસ્થામાં સદંતર નાકામ રહી હોય ત્યારે નવા નુસ્ખા કરશે. ભગવદ્ ગીતા એ આ દેશની તમામ લોકોને માર્ગદર્શન આપતો ગ્રંથ છે. તમામ ધર્મ ગ્રંથોની હંમેશા એક પત્તી રહી છે, એમાંથી આપણને સારું જીવન કેવી રીતે જીવવું એ કોઈ પણ ધર્મનો હોય, માનવ જિંદગી કેવી રીતે સરળ બનાવી, સારી બનાવી, કઈ રીતે પાલન કરવું અને એનાથી એના નીતિ નિયમોનું પાલન કરવા માટે દરેક ધર્મગ્રંથ આપણને માર્ગદર્શન આપતું હોય છે. અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આજ વધુ 6 જેટલા કોરોનાના કેસ નવા નોંધાયા છે, જેમાં 4 પુરુષ તેમજ 2 મહિલા કોરોના પોઝિટિવ કેસ સામે આવે છે. હાલમાં અમદાવાદ શહેરમાં 18 જેટલા એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે. તમામ દર્દી હાલમાં હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે. જે પણ દર્દીને હોસ્પિટલ દાખલ કરવામાં આવે તો તેના માટે એમસી દ્વારા એસવીપી તેમજ એમસી સંચાલિત તમામ હોસ્પિટલમાં કોરોના બેડ તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં હાલમાં કોવિડના 18 એક્ટિવ કેસીસ રિપોર્ટ થયેલા છે. ગઈકાલના રોજ 6 નવા કેસીસ આવેલા છે અને આ તમામ પેશન્ટની કોઈ ટ્રાવેલિંગ હિસ્ટ્રી, ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ હિસ્ટ્રી, આ તમામ તપાસ કરવામાં આવે છે. જે પેશન્ટ એડમિટ થયેલા છે, જે પેશન્ટ ડાયગ્નોઝ થયેલા છે, એ તમામ પેશન્ટ પશ્ચિમ વિસ્તારના છે. કોર્પોરેશન દ્વારા આવા કોઈ પણ ટેસ્ટિંગ માટે અથવા એડમિશન માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવવામાં આવશે. ધોરણ 6 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવવામાં આવશે. આ સાથે જ ગીતાના અભ્યાસક્રમના પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રૌઢ અને ઉચ્ચ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે ગીતાના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. શાળાઓમાં 2024ના શૈક્ષણિક સત્રથી કોર્સમાં ગીતાના પાઠ ભણાવવામાં આવશે, તેને આવરી લેવામાં આવશે. સાબરકાંઠાના હિંમતનગરમાં રાષ્ટ્રીય કક્ષાની 46મી આરોગ્યલક્ષી કોન્ફરન્સની શરૂઆત થઈ છે. દેશભરમાંથી 650થી વધારે સ્ત્રી રોગ નિષ્ણાતોની કોન્ફરન્સ થકી વિશ્વમાં થઈ રહેલી ક્રાંતિ અને તેના પરિણામના પગલે મહિલાઓની બીમારી દૂર કરવા સહિત વિવિધ મુદ્દાઓ ઉપર અતિ આધુનિક પ્રયોગો અને તેના પરિણામોની પાયારૂપ જાણકારી ગુજરાતભરના ડોક્ટરોને અપાશે. દર વર્ષે ગુજરાત સ્ટેટમાં એક કોન્ફરન્સ થતી હોય છે અને દેટ ઇઝ નોન એટલે એને એન્યુઅલ કોન્ફરન્સ કહે છે. અને આ વખતે હિંમતનગર સોસાયટી એનું બીડું ઝડપ્યું હતું અને હિંમતનગર સોસાયટીએ ખૂબ જ સરસ રીતે એનું આયોજન કર્યું છે. કોન્ફરન્સનો અમારો હેતુ સમાજની સ્ત્રીઓને વધારે સારી અને ઉચ્ચતમ કક્ષાની વૈજ્ઞાનિક સેવાઓ મળે. આ કોન્ફરન્સમાં લગભગ અમે 650થી વધારે ડૉક્ટરોને ઇન્વાઇટ કર્યા છે. દેશભરના અને દેશ બહારના ઘણા બધા પ્રખ્યાત ડૉક્ટરો આ કોન્ફરન્સમાં ભાગ લે છે. તેમના જ્ઞાનનો એકબીજાને આપલે થશે અને આ આપલેના અંતે અમારો આશય તો એ જ છે કે સમાજનો સારી ગુણવત્તાવાળી વૈજ્ઞાનિક સેવાઓ મળી રહે. એનો મુખ્ય ઉદ્દેશ
માતા મૃત્યુદર અને નવજાત શિશુ મૃત્યુદર ઘટાડવાનો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકારે 2030માં એક લક્ષ્યાંક આપ્યો છે કે માતા મૃત્યુદર 76થી નીચે હોવો જોઈએ અને નવજાત શિશુ મૃત્યુદર 12થી નીચે હોવો જોઈએ. જો સંયુક્ત પ્રયાસ કરવામાં આવે, ભારત સરકાર, સ્વયંસેવી સંસ્થાઓ, ડૉક્ટર સંગઠનો, તો જ આ શક્ય બને. બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીના પાવર ખેંચી લેવાનો મામલો સામે આવ્યો છે. આરોગ્ય અધિકારીના પાવર ખેંચી લેવા મામલે જિલ્લા વિકાસ અધિકારીનું નિવેદન સામે આવ્યું હતું. આરોગ્ય શાખાના એકાઉન્ટ વિશે જિલ્લા વિકાસ અધિકારીએ અભિપ્રાય નેગેટિવ કર્યો હતો અને જે જિલ્લા આરોગ્ય અધિકારીએ પોઝિટિવ કર્યો હતો તેમાં જિલ્લા આરોગ્ય અધિકારી કેશિયરનો બચાવ કર્યો હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. એકાઉન્ટ વિરુદ્ધ રાજ્ય સરકારમાં 2 વાર રિપોર્ટ કર્યો હતો. એકાઉન્ટને બચાવવા આરોગ્ય અધિકારીએ રાજ્ય સરકારને રિપોર્ટ પોઝિટિવ કર્યો હતો અને સમય ઉપરાંત આરોગ્ય અધિકારી રોકાઈને કામ કરતા નથી. આરોગ્ય અધિકારી તરીકે જેમની નિમણૂક થયેલી હતી એવા ડૉક્ટર જયેશ પટેલ બાબતે અમે 2 વખતે રાજ્ય સરકારમાં પણ રિપોર્ટ કરેલો છે. એમના દ્વારા એક જે કેસ હતું જિલ્લા ફાઇનાન્સ ઓફિસર વિરુદ્ધ, એ કેસમાં અહીંયાથી તેમને દૂર કરી રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને એમનો જે મુદ્દો હતો એ ભ્રષ્ટાચાર રિલેટેડ હતું અને એ ભ્રષ્ટાચાર રિલેટેડ બાબતમાં જ્યારે સરકાર પાસેથી ફોલોઅપ લેવામાં આવ્યું અને એમના પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યું તો અત્રેને જાણ કર્યા વગર સદર કર્મચારીને બચાવવા માટે તેમના દ્વારા રિપોર્ટ અત્રેની જાણ બહાર સરકારમાં કરી દીધું હતું. કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કચ્છના રાપર સહિત વિસ્તારમાં કમોસમી માવઠું પડ્યું હતું. કચ્છના ભચાઉ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી ઝાપટા પડ્યા હતા. માવઠાના કારણે જીરું તથા અન્ય શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદી ઝાપટાના લીધે ખેડૂતોની ચિંતામાં પણ હાલ વધારો થયો છે. વલસાડના પારડીના રાબડી ગામમાં દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરિયાર, ઉમલાવ અને રાબડી સહિતના ગામોમાં દીપડાની દહેશતથી લોકોમાં ભયનો માહોલ રહ્યો હતો. દીપડાએ અનેક જગ્યાએ પશુઓનું મારણ કરતા પશુ પ્રેમીઓમાં પણ ભયનો માહોલ છવાયો હતો. રાબડીમાં દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ગુજરાતના સૌથી મોટા બાર એસોસિએશન અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં ચૂંટણીનો માહોલ જામ્યો હતો. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતના પદો માટે 92 જેટલા ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તે સવારથી ઉમેદવારો ભારે ઉત્સાહ સાથે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા હતા. ચૂંટણી નિષ્પક્ષ થાય અને પારદર્શક રીતે થાય તે માટે બાર કાઉન્સિલ દ્વારા વિડીયોગ્રાફી તથા લાઇવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં મતગણતરી કરવામાં આવશે. ગુજરાતના સૌથી મોટા બાર એસોસિએશન અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટના એસોસિએશનની આજે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે દરેક ઉમેદવારો પોતાને મત આપવા માટે ભારે ઉત્સાહ સાથે અહીંયા પ્રચાર કરી રહ્યા છે. આવતા જતા દરેક મતદારોને કહી રહ્યા છે તેમને વોટ આપે. સાથે જ અહીંયા જે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જે ચૂંટણી પ્રક્રિયા છે તેનું લાઈવ ટેલિકાસ્ટ પણ અહીંયા કરવામાં આવી રહ્યું છે. એટલે કે નિષ્પક્ષ ચૂંટણી થાય તે માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જે મતદાન શિબિરો છે તે પણ ખુલ્લી રાખવામાં આવી છે. એટલે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થઈ શકે તેની ચૂંટણી કમિશન દ્વારા રાખવામાં આવી છે, તકેદારી રાખવામાં આવી છે. સાથે જ અહીંયા જે ઉમેદવારો છે ભારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. 92 થી 95 જેટલા જે ઉમેદવારો છે તે અહીંયા છે અને સાથે જ જે 5000 જેટલા આશરે વોટરો છે તે અહીંયા વોટિંગ માટે આવ્યા છે. ત્યારે ખૂબ જ સુંદર વ્યવસ્થા સાથે ગુજરાત મેટ્રોપોલિટન કોર્ટની અંદર હાલ ચૂંટણી યોજાવા જઈ રહી છે. સાથે ઉમેદવારો પણ ભારે ઉત્સાહમાં છે અને પોતાને મત આપવા માટે હાલ પ્રચાર કરી રહ્યા છે. કેમેરામેન બિપિન સાથે મિત રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢની બજારમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હોવાની ઘટના સામે આવી રહી છે. જૂનાગઢના માંગનાથ બજારમાં ભીષણ આગ લાગી છે. કિચનવેરની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી છે. ભર બજારમાં આગની ઘટનાથી લોકોમાં પણ ભય ફેલાયો છે. છેલ્લા અડધા કલાકથી દુકાન અગ્નિની લપેટમાં આવી છે. છેલ્લા અડધા કલાકથી દુકાન અગ્નિની લપેટમાં આવી છે. અન્ય દુકાનદારોએ પોતાના ધંધા રોજગાર બંધ કર્યા છે. સદનસીબે હજુ સુધી ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની ન સર્જાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના માંગનાથ બજારમાં ભીષણ આગ લાગીથી અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કિચનવેરની દુકાનમાં અચાનક જ આગ લાગતા દોડધામ મચી જવા પામી છે.
ભર બજારમાં આગની ઘટનાથી લોકોમાં પણ હવે ભય ફેલાયો છે. છેલ્લા અડધા કલાકથી દુકાન અગ્નિની લપેટમાં આવી છે. અન્ય દુકાનદારોએ પોતાના ધંધા રોજગાર બંધ કર્યા છે. ભર બજારમાં આગની ઘટનાથી લોકોમાં ભય ફેલાયો છે. છેલ્લા અડધા કલાકથી જો કે આ દુકાન આગની લપેટમાં આવી છે. અન્ય દુકાનદારોએ પણ પોતાના ધંધા રોજગાર બંધ કર્યા છે. સદનસીબે હજુ સુધી ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ન સર્જાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તે જૂનાગઢના માંગનાથ બજારમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે. કિચનવેરની દુકાનમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કેડિલા કંપનીના સીએમડી રાજીવ મોદીને હાઈકોર્ટ દ્વારા ફટકાર લગાવવામાં આવી છે. બલ્ગેરિયન યુવતી દ્વારા રાજીવ મોદી પર માનસિક અને શારીરિક ઉત્પીડનનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી, પરંતુ મહિલા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાઈ નહોતી. તેના પર સમાધાન કરવા દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર ગુજરાત હાઈકોર્ટે પહોંચ્યો હતો આ મામલો. ગુજરાત હાઈકોર્ટે કેસમાં ચુકાદો આપતા કેસ તપાસ ડીઆઈજી કક્ષાના અધિકારીને સોંપવા સરકારને આદેશ કર્યો હતો. સાથે પોલીસ દ્વારા સીસીટીવી ઉપરાંત અન્ય પુરાવાઓ સંરક્ષિત કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો. SCC 1 આપણે જે સાઇટેશન ઓલવેઝ સાઇટ કરીએ છીએ કે જ્યારે બી કોગ્નિઝેબલ ગુનો બનતો હોય તો ત્યારે એ ફરજિયાત છે કે પોલીસને રજીસ્ટર કરવું. અને તમે XYZ વર્સિસ સ્ટેટ ઓફ મધ્યપ્રદેશનું જજમેન્ટ જોશો, જે જસ્ટિસ જે આપણા અત્યારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે જસ્ટિસ ચંદ્રચૂડ સર અને પાડીવાલા સાહેબ, જે આપણા હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ ગયા છે, એમનું XYZનું બી જજમેન્ટ બહુ ક્લિયર છે કે ઇવન ધ મેજિસ્ટ્રેટ ડુ નોટ હેવ ધ ડિસ્ક્રિશન. તો મેજિસ્ટ્રેટ જોડે બી એ સત્તા નથી કે કોગ્નિઝેબલ ઓફેન્સ બનતો હોય તો પછી એમાં ઇન્ક્વાયરી ખોલે કે ઇન્ક્વાયરીના કોન્ટેક્સમાં કે પ્રિટેક્સમાં એ 2, 3, 4 વર્ષ ચલાવી દે. તો આ 156(3) હાઈકોર્ટે જે ઓપરેટિવ પોર્શનમાં વાંચ્યું છે કે સિનિયર IPS ઓફિસરની નિગરાનીમાં 156(3) આજે બી ઇન્વેસ્ટિગેશન છે કોમ્પ્રિહેન્સિવલી. જેટલા બી અમદાવાદ ગુજરાત હાઈકોર્ટમાં આજે બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી. હાઈકોર્ટના પરિસરમાં યોજાયેલ ચૂંટણીમાં વોટિંગ કરવામાં આવ્યું હતું, જેની અંદર બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતના પદો માટે વોટિંગ કરવામાં આવ્યું હતું. અંદાજિત 2500 મતદાર યાદી ધરાવતા એસોસિએશનની ચૂંટણીમાં કોઈ પણ ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. જે પારદર્શક મતગણતરી માટે મતગણતરીનું વિડીયો રેકોર્ડિંગ જેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી. ઉપર વોટ થઈ ગયા છે અને વોટિંગ 2512 જેટલું છે. એમાંથી એટલે અત્યારના 30% જેવું વોટિંગ થયું છે અને ઝડપથી વોટિંગ ચાલી રહ્યું છે, સારું થઈ રહ્યું છે. એડવોકેટો ગુજરાત હાઈકોર્ટના જે સ્ટાન્ડર્ડ છે એ પ્રમાણે ગરિમાપૂર્ણ રીતે મતદાન કરી રહ્યા છે. સાંજે કાઉન્ટિંગ છે, કાઉન્ટિંગ માટે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ અને વિડીયો શૂટિંગ પણ રાખવામાં આવેલું છે. મહેસાણા જિલ્લામાં ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી કાંડ સામે આવ્યું છે. મહેસાણા જિલ્લાના ખાણ અને ખનીજ અધિકારી મિત પરમારે 4 વોટ્સએપ ગ્રુપ શોધી કાઢ્યા છે, જેમાં સમગ્ર રાજ્યના ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની રેકી કરવામાં આવતી હતી. એસપી રિંગ રોડ જયશ્રી રામ નામના વોટ્સએપ ગ્રુપના અધિકારીઓની માહિતી શેર કરવામાં આવતી હતી. આ મામલે દિનેશ અને સંજય વણઝારા નામના 2 શખ્સ સામે મહેસાણા શહેર ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓએ પોલીસે રાજ્યના વિવિધ વોટ્સએપ ગ્રુપના ડેટા અને વોઇસ મેસેજ પુરાવા સ્વરૂપે રજૂ કર્યા છે. પોલીસે જાસૂસી કેટલા સમયથી થતી હતી તે દિશામાં તપાસ હાથ ધરી છે. મહેસાણા ભૂસ્તરશાસ્ત્રી કચેરી દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે. ફરિયાદની હકીકત મુજબ તેઓને 2 વ્યક્તિના એવા મોબાઈલ હાથ લાગેલા, જે મોબાઈલ એમણે ચેક કરતા મોબાઈલની અંદર અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ જોવા મળેલ છે. આ વોટ્સઅપ ગ્રુપનો ઉપયોગ સરકારી અધિકારીઓ, ખાણ ખનીજના અધિકારી, RTOના અધિકારી, અન્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, આ અધિકારીઓની ગાડીઓ ક્યાં જાય છે, ક્યાં આવે છે, એ લોકોના લોકેશન ક્યાં છે વગેરે માહિતીઓ આ ગ્રુપની અંદર પૂરી પાડવામાં આવતી હતી. અને એના પાછળનો ઉદ્દેશ એવો હતો કે એમના કોઈ ગેરકાયદેસર ધંધા કરતા હોય ત્યારે કોઈ અધિકારી પકડવા કે રેડ કરવા જતા હોય તો અધિકારી ક્યાં છે અથવા એનું લોકેશન ક્યાં છે એ બધાને જાણ થાય એ માટે આ ગ્રુપ બનાવી અને અલગ અલગ અધિકારીઓના લોકેશન એમાં શેર કરવામાં આવતા હતા. અને એ ગ્રુપના અલગ અલગ મેમ્બર દ્વારા કયા અધિકારી ક્યાં છે એની બધાને જાણ કરવામાં આવતી હતી. આ બાબતે પોલીસે ગુનો દાખલ કરી અત્યારે 2 આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદના ગુરુકુળ બાદ ઈસનપુરમાં પણ વ્હાઇટ ટોપિંગ રોડ તોડવામાં આવ્યો હતો. કોર્પોરેશનના અણધડ વહીવટ અને અધિકારીઓની ભૂલના લીધે પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. 3.75 કરોડના ખર્ચે 1 વર્ષ પહેલા આ રોડ બનાવવામાં આવ્યો હતો, જેમાં 48 વોર્ડમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવા માટે બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દરેક વોર્ડમાં 2 રોડ એટલે કે કુલ 6 વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાના હતા, પરંતુ કોર્પોરેશન હજુ સુધી 6 થી 7 રોડ જ બનાવી ચૂકી છે.
3.75 કરોડના ખર્ચે જો કે આ રોડ બનાવવામાં આવ્યો હતો, ત્યારે વધુ એક વ્હાઇટ ટોપિંગ રોડ તોડવામાં આવ્યો છે. ગુરુકુળ બાદ ઈસનપુરમાં પણ આ રોડ તોડવામાં આવ્યો છે. જો કે 1.5 વર્ષમાં જ આ રોડ તોડવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદના વધુ એક રોડ તૂટ્યો છે. 3.75 કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો, તો માત્ર 1.5 વર્ષમાં જ આ રોડને તોડવાની કામગીરી કરવામાં આવી છે. ગટર ઉભરાતી હોવાથી આ રોડ તોડવામાં આવ્યો હોવાનું હાલ કહેવામાં આવી રહ્યું છે. જો કે ગટર ઉભરાતી હોવાથી આ રોડ તોડવામાં આવ્યો છે તેવું હાલ કહેવામાં આવી રહ્યું છે. અમદાવાદના વધુ એક વ્હાઇટ ટોપિંગ રોડ તૂટ્યો છે. 2024 સુધી કોન્ટ્રાક્ટરની જવાબદારી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્હાઇટ ટેપિંગ રોડનું નવું કામ જે ચાલુ કરવામાં આવ્યું. વ્હાઇટ ટેપિંગ રોડને એવું કહેવામાં આવે છે કે એકવાર બન્યા પછી એ વર્ષો સુધી તૂટતો નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને મોટા મોટા નેતાઓ પોતાના કાવા દાવાથી લઈ અને પોતાની સાઠગાંઠ કરી અને કોર્પોરેશન દ્વારા પોતાની સોસાયટીમાં અથવા પોતાના રહેણાંકના નજીક વિસ્તારમાં આવા રોડો બનાવી રહ્યા છે. પહેલો રોડ પણ આપણે જોયું કે નારાયણપુરામાં બન્યો અને એ તૂટ્યો હતો, અને આ બીજો રોડ ઈસનપુરની અંદર શંકરભાઈ ચૌધરી કે જેઓ ડેપ્યુટી ચેરમેન હતા પહેલા રોડ એન્ડ બિલ્ડિંગ ખાતાના, એમની સોસાયટીથી એક બહારની સોસાયટીમાં જે રોડ નીકળ્યો વ્હાઇટ ટેપિંગ બનાવ્યું, અને એ રોડ અત્યારે હાલ તોડવામાં આવી રહ્યો છે. એ રોડની ગેરંટી હોય છે 25-30 વર્ષ સુધી તૂટતો નથી, પરંતુ આજે 1 વર્ષ પણ નથી થયું અને આજે એ રોડ તોડી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચવાની ઘટના સામે આવી છે. દિયોદરના ચગવાડા અને કોટડા ફોરડા ગામમાં આવેલી સસ્તા અનાજના સંચાલકે અનાજનો જથ્થો બારોબાર વેચી માર્યો છે. જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા કલેક્ટર બનાસકાંઠાની તપાસમાં સામે આવ્યું છે. અલગ અલગ સમયે કરેલ તપાસનો રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ સોંપ્યા બાદ તપાસ કરતા અધિકારીઓએ તપાસનો રિપોર્ટ સોંપવા બાદ ચગવાડા અને કોટડા ફોરડા ગામે દુકાન સંચાલક જેઠાલાલ ઠક્કરે ગેરરીતિ આચર્યું હોવાનું સામે આવ્યું છે. દિયોદર પોલીસે સસ્તા અનાજની દુકાન સંચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેસી ઠક્કર ની તારીખ 23/9/2022 રોજ તત્કાલીન નાયબ પુરવઠા દ્વારા તપાસણી કરવામાં આવતા ઘઉં ચોખા તુવેર દાળ ખાંડ મળી કુલ અનાજનો જથ્થો 16,428.85 કિલોગ્રામ જેટલા અનાજની ઘટ જોવામાં આવેલ. મહેસાણા શહેરમાં રોજિંદા 35 ટન કચરાના નિકાલ માટે ગુજરાત સરકારે લીલી ઝંડી આપી દીધી છે. 7 કિલોમીટર ઘેરાવામાં ફેલાયેલા મહેસાણા નગરપાલિકા વિસ્તારમાંથી સૂકા અને ભીના કચરાની સાથે ઘન કચરો પણ મોટા પ્રમાણમાં કચરાની ડમ્પિંગ સાઇટ ઉપર ઠાલવવામાં આવે છે. શહેરમાંથી રોજ 35 ટન કચરો ડમ્પિંગ સાઇટ ઉપર એકઠો થયાથી કચરાના ડુંગર થઈ રહ્યા છે. તો શહેર નજીક ડમ્પિંગ સાઇટ હોવાથી કચરાની સમસ્યાથી સ્થાનિક લોકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. જોકે શહેરમાં વસવાટના નિકાલ બાબતે નેશનલ ગ્રાન્ટ ટ્રિબ્યુનલની ગાઈડલાઇનનો પણ અમલ કરવો અત્યંત જરૂરી બન્યો હોવાથી મહેસાણા નગરપાલિકાએ તમામ પ્રકારના કચરાના નિકાલ માટે તખ્તો તૈયાર કરી લીધો છે. આ કચરા નિકાલ માટે જરૂરી પ્લાન્ટ માટે ગુજરાત સરકારે 7.5 કરોડની ગ્રાન્ટ ફાળવી દીધી હોવાથી મહેસાણા નગરપાલિકા ટૂંક જ સમયમાં ટેન્કર થકી જોકે કચરા નિકાલનો પ્લાન્ટ શરૂ કરશે. પ્લાન્ટ શરૂ થતાં જ નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ નિકાલની સમસ્યાથી પાલિકા અને પબ્લિક બંનેને કાયમી છુટકારો મળશે. મહેસાણા શહેરમાં જે કચરો અત્યારે આપણે આવે છે તે મિશ્ર કચરો આવે છે. તેમાં ભીનો કચરો, સૂકો કચરો તેમજ જે પણ કચરામાં એલિમેન્ટ્સ હોય એ બધા આવતા હોય છે. હવે નામદાર એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની ગાઈડલાઇન અનુસાર આ કચરાનું સેગ્રિગેશન કરવાનું રહે છે, અને જે કચરાનું કોઈ નિકાલ ના થઈ શકે એટલે કે નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ એને અલગથી કરવાનો અને બાકીનો કચરો હોય એને અલગથી કરવાનો હોય છે. આ માટે સરકારશ્રી દ્વારા લગભગ 7.5 કરોડની ગ્રાન્ટ મળેલી છે. તેનું નગરપાલિકા દ્વારા ટેન્ડર કરવામાં આવશે. સમાચારમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.